માંડવી તાલુકાના નાની ખાખર ગામ ખાતે આગામી સમયમાં આવી રહેલી કોપર રિસાયકલિંગ કંપની સામે સ્થાનિક ગ્રામજનો દ્વારા ભારે આક્રોશ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કંપનીના કારણે ભવિષ્યમાં સર્જાનારા પર્યાવરણીય પ્રદૂષણ સામે ગ્રામજનોએ સખત વાંધો ઉઠાવી સૂત્રોચ્ચાર કર્યા હતા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ કંપનીને ગ્રામ પંચાયત દ્વારા બાંધકામની મંજૂરી આપવામાં આવેલી નથી। આગામી સમયમાં આ કંપનીના કારણે સમગ્ર વિસ્તારમાં પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવાની આશંકા છે, જેનાથી સ્થાનિક લોકોના આરોગ્ય, ખેતી અને પશુધનને ગંભીર નુકસાન પહોંચશે। આ ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ કંપની સામે મોરચો માંડ્યો છે। નાની ખાખર ગામ ખાતે યોજાયેલા આ ધરણા પ્રદર્શનમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો, દરેક સમાજના અગ્રણીઓ તથા આજુબાજુના 20 જેટલા ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં માહિતી આપતા સ્થાનિક આગેવાનો અને કંપનીના જનરલ પ્રોજેક્ટ મેનેજરે જાણું શું કહ્યું। રામદેવસિંહ લખુભા જાડેજા, હું નાની ખાખર ગામનો વતની છું। આજે જે અહીંયા બધા ભેગા થયા છીએ, આના પહેલા આ બધા ભેગા થયા હતા કલેક્ટરમાં આવેદન આપવા માટે। જે નાની ખાખરમાં પ્રદૂષણકારી અને મહાભયંકર કંપની આવે છે ગ્રેવિટા કોપર રિસાયકલિંગ કરીને, એ બાબતમાં કલેક્ટર ઓફિસમાં પહેલા ભેગા થયા હતા, આવેદન આપ્યું। એના 8 થી 10 દિવસ સુધી કંઈ એક્શન રિએક્શન આવ્યું નથી। એના કારણે કામ બંધ કરાવવા તેમજ ગામ ને આજુબાજુના 20 ગામો ભેગા થઈને કંપનીને વોર્નિંગ દેવા કે આવેદનો આપવામાં આવ્યા છીએ। હવે આ જે કંપની આવે છે અહીંયા, એ એટલી પ્રદૂષણકારી છે કે આજુબાજુના 15 થી 20 ગામનો ડાયામીટર લઈ લેવાની છે। આમાં જે કંઈ બી પ્રદૂષણકારી મેટર નીકળે છે, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ ને સ્વાસ્થ્ય માટે જે હાનિકારક વસ્તુ નીકળે છે, એ અનુલક્ષીને ચર્ચા થઈ છે। તેમજ આજુબાજુના 20 ગામવાળાઓએ સહમતિ દર્શાવી છે। આ એરિયા કચ્છનો જોવા જઈએ તો એકમાત્ર ગ્રીન બેલ્ટ એરિયા છે, બરોબર છે। આ 15 કિલોમીટરના દાયરામાં મિનિમમ 45 થી 50 હજાર ની માનવ વસાહત આવેલી છે। બીજું કે 7 લાખથી વધારે આંબાના વૃક્ષો છે, 19 લાખથી વધારે દાડમના વૃક્ષો છે, તેમજ ચીકુ, નારિયેળી, પોપૈયા, ખારેક અને કેળાની ભરપૂર માત્રામાં બાગાયતી પાક થાય છે। જે આ કંપની ચાલુ થવાના વિધિન 5 વર્ષની અંદર સંપૂર્ણ વિનાશ થઈ જવાની આશંકા છે। આ વિનાશને અટકાવવા માટે આજુબાજુના 20 ગામ એકત્ર થઈને કંપની ન આવે તેના માટે ધરણા યોજેલી છે। આજુબાજુની 15 કિલોમીટરની ત્રિજ્યામાં 29,000થી વધારે ગાય, 9,000થી વધારે ભેંસું અને 23,000થી વધારે ઘેટા બકરાઓ આવેલા છે। આના કારણે 61,000થી વધુ દૂધાળા પશુઓ તેમજ તેના ઉપર નભતા ખેડૂતોને ભયંકર નુકસાન થાય તેવી પૂરેપૂરી આશંકા છે। અહીંયા કંઠી પ્રદેશ કહેવાય, દરિયાની બાજુનો। અહીંયા નોર્મલી પવનની ગતિ 15 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે। બીજું કે આ ગતિને જે દિશા છે એ કંપનીની સીધી દિશામાં આવે છે। અહીંયાથી ગામ ફક્ત ને ફક્ત 1 કિલોમીટર છે। સર્વે અને ઓનલાઈન તમે બી જોઈ શકો છો ને ઓનલાઈન બધા બી જોઈ શકે છે। જો 15 કિલોમીટર પર અવરની સ્પીડ હોય ને ગામ એ દિશામાં આવતું હોય તો સર્વે કહે છે કે 2 વર્ષની અંદર 80%થી વધારે વસ્તી પલાયન કરી જશે, કાં પછી મહામારીનો શિકાર થઈ જશે। અહીંયા ભૂગર્ભ જળ ઓલરેડી સારા છે, મિનિમમ 800 TDS ની અંદર છે, જે સારામાં સારા કહેવાય। અહીંયા બાગાયતી પાકે ભરપૂર માત્રામાં છે। હવે આમાં જે પ્રદૂષણ નીકળશે એ વેસ્ટ ભૂગર્ભ જળની અંદર ભેરવવામાં આવશે, અંદર ઉતરશે, એટલે એમાંથી જે ઝેરી પ્રદૂષણ નીકળશે એમાં પાણી પ્રદૂષિત થશે અને પાણી પ્રદૂષિત થશે એના કારણે માનવી, પશુ પક્ષી અને જીવ જંતુઓનો સર્વનાશ થઈ જશે। બીજું કે આમાં જે પ્રદૂષણ નીકળે છે
વાયુ પ્રદૂષણ આપણે કહીએ તો એમાં સલ્ફર ઓક્સાઇડ, પછી નાના નાના પાર્ટિકલ નીકળે જેનું માઇક્રો પાર્ટિકલ કહેવાય 0.5 કે 2.5 mm, એ હવા મારફતે નીકળશે અને જે બાગાયતી પાક છે એના ઉપર બેસશે તો 2 વર્ષની અંદર 20 વર્ષ જૂના બધા ઝાડ સુકાઈ જશે, એ રિપોર્ટ પ્રમાણે સાબિત થયેલું છે. હવે આ મહાવિનાશને રોકવા માટે આપણે અહીંયા એકત્રિત થયેલા છીએ. બીજું કે હમણાં આપણે કંપનીમાં જઈને બધા ડોક્યુમેન્ટ માંગ્યા કે તમે જે આ કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું છે, બીજા કામકાજ ચાલુ છે, તો કંપનીનું એવું કહેવાનું થાય છે કે અમે બધું લીગલ પ્રોસેસ કરીને સંમતિ લઈને અમે કામ ચાલુ કરેલું છે. બાકી કંપનીએ જ્યારે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા ત્યારે કોઈ પણ પ્રકારની અપ્રુવલ મળેલી નથી. ગામ આજુબાજુના 20 ગામોને અંધારામાં રાખીને અનલીગલ બાંધકામ ચાલુ છે. આજની જે સભા હતી, આજની જે રેલી હતી, એ ગાંધી ચિંધ્યા માર્ગે અને લો એન્ડ ઓર્ડરનું મેન્ટેન થાય એના પ્રમાણે યોજેલી છે. હવે આગળની જે સભા હશે ગાંધી ચિંધ્યા માર્ગે જ હશે, પણ જો કંપની કે પ્રશાસન કે પોલીસને કારણે લો એન્ડ ઓર્ડર બગડે તો એની જવાબદારી પોલીસ પ્રશાસનની, સરકારની અને કંપનીની રહેશે. એ ગામજનો વતી હું તમને જણાવી આપું છું. મારું નામ મુકેશ મોથરિયા છે અને હું આ નાની ખાગર ગામનો રહેવાસી છું. મેં ખેડૂત પરિવારમાંથી આવું છું. આજે અમે જે કોપર રિસાયકલિંગ કંપની અમારા નાની ખાગર ગામથી લગભગ 1 કિલોમીટરના અંતરે આવેલી છે, જ્યારે એ પ્લાન્ટ આવ્યું ત્યારેથી જ અમારા ગામનું જેને કહેવાય ને કે અમને એમ લાગી રહ્યું છે કે અમારું ભવિષ્ય અને અમારું જે ખેતી વાડી છે બધું છીનવાઈ રહ્યું છે. અમને એવું લાગી રહ્યું છે કારણ કે કંપનીમાંથી નીકળતા કેમિકલો છે, એના જે નુકસાનો છે એ અમને જણાઈ રહ્યું છે, જેના અમે ડોક્યુમેન્ટો કલેક્ટ કર્યા છે, કંપનીએ વાતો કરી છે, ગોળ ગોળ ફેરવ્યું છે, એ બધાથી અમને આવી માહિતી મળી છે. જ્યારે કંપનીનું કામ ચાલુ થયું, ખાતમુહૂર્ત થયું, ત્યારે બીજા દિવસથી અમારી લડત ચાલુ થઈ છે. અમને ત્યારે ધ્યાનમાં આવ્યું છે. એના પછી કલેક્ટરશ્રીને અમે આવેદન આપેલું છે. ટીપીસીબીમાં અમે આરટીઆઈ કરેલી છે અને આરટીઆઈની માહિતીથી અમને ખબર પડી કે એ બધા જો પ્લાન્ટ ચાલુ કરશે તો એનું જે વેસ્ટેજ જે અમારા ગામ અત્યારે આખા મહિનામાં જે પાણી વાપરી રહ્યું છે એ પાણી એ લોકો એક દિવસમાં યુઝ કરશે, એટલે અમારા પાણીના સ્તર તો ઘટવાના જ છે. સાથે એ જે કેમિકલ વાળો કચરો છે એ બધું ભૂગર્ભમાં ઉતારશે, જેના કારણે અમારું બાગાયત અને અમારો જે માનવ જીવન જે છે, અમારી આવનારી પેઢી છે એ નષ્ટ કરશે. એના માટે થઈ અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું હતું. એ આવેદન પછી પણ કોઈ જાતનું એવું સરકારી વલણ કે ભાઈ તંત્રમાંથી અમને દેખાણું નથી. ત્યારે અમે આજે ગાંધી ચિંધ્યા માર્ગે ભૌતિક ધરણાનું આયોજન કરેલું હતું અને આયોજન કરી અહીંયાથી મીડિયા માધ્યમથી સરકારને જાણ કરીએ છીએ કે અમારા હક માટે અમે કહીએ છીએ. અમે કોઈ ભીખ નથી માંગી રહ્યા, અમારા હક માટે લડીએ છીએ ને અમારા ગામ અને અમારા આજુબાજુના 20 ગામડાઓનો ભવિષ્યનો સવાલ છે. તમે આવા પ્લાન્ટોને મંજૂરી આપી દો છો તો મંજૂરી આપતા પહેલા એટલું તો વિચાર કરો કે એવા જગ્યાએ મંજૂરી આપી રહ્યો છે જે ખેતી પ્રધાન છે, જે માણસો અહીંયા રહે છે એને કેટલું નુકસાન થશે, કેટલી તકલીફ થવાની છે. સરકાર વિકાસ કરવા માંગે છે, અમે કોઈ વિકાસના વિરોધી નથી, તો અમે વિનાશના ચોક્કસ વિરોધી છીએ. અમારી આવનારી પેઢી ખતમ થઈ જશે. એના દ્રષ્ટાંતો જોવા જઈએ તો ભારતમાં એવી ઘણી બધી કંપનીઓના કારણે નુકસાન થયેલા છે, જેનું સરકારને ધ્યાન પણ છે. તે છતાંય સરકાર ઈચ્છે છે અમે રોડ ઉપર આવીએ, અમારા પરિવાર ખોરવાઈ જાય, અમારું ભવિષ્ય ખોરવાઈ જાય, અમારું રોટી ખોરવાઈ જાય. એવું જો સરકાર ઈચ્છી રહી છે તો અમે એ કોઈ પણ સાંખે ચલાવી નહીં લઈએ. ને આવી જ કંપનીઓને જો ભારત સરકાર મંજૂરી આપતી હોય તો મારું તો કહેવું છે વિદેશમાં મંજૂરી આપે. વિદેશમાં આવી કંપનીઓને બેન છે. વિકાસના નામે અહીંયા જે વિનાશ થઈ રહ્યું છે એ વિનાશના અમે વિરોધી છીએ. અમને આવો વિનાશની જરૂર નથી ને જો આગળ પડતા અને આવું ને આવું જ ચાલશે તો અમને આનાથી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. એના માટે થઈ કાંઈ પણ નુકસાન થશે તો એની સંપૂર્ણ જવાબદારી આવી કંપનીઓને મંજૂરી આપનારો અધિકારીઓ અને આવી કંપનીઓને અહીંયા લઈ આવનાર વ્યક્તિઓની અને આ કંપનીની રહેશે. એનામાં જવાબદાર ટોટલ લઈ વ્યક્તિ. અહીંયા આવી કોઈ ઘટના બની શકે એવું અમને નથી લાગી રહી, કારણ કે માણસો જે માણસ છે ને દિલથી ભેગા કરેલા માણસો હોય ને એની એવી ભીડને ભગાડવું અને એ ભીડને તોડવું એ મુશ્કેલ છે. અત્યારે કોઈ વ્યક્તિ પર્ટિક્યુલરલી કોઈ અગ્રણીને કે એને જોઈને નથી, વ્યક્તિ પોતાનું અંગત
અંગત સ્વાર્થ જોવે છે વ્યક્તિ, કારણ કે જ્યારે પોતાના ભવિષ્ય ઉપર વાત આવે ને તો પોતાનું જોવે છે. એ વ્યક્તિઓ બધા જોઈ ને આજે અહીંયા ભેગા થયા છે, એટલે આવું તો કોઈ શક્ય જ નથી. હા, સરકાર તો 100% એવું લાગી રહ્યું છે કે ભાઈ અહીં સરકારી તંત્ર લાગી રહ્યું છે કે કંપનીના ફેવરમાં વિચારતું હોય, કારણ કે આટલું થયા બાદ પણ એક પણ અગ્રણીને કે કોઈ સમિતિવાળાને હજી સુધી જાણ નથી કરી. ને આ કંપનીના ગેરકાયદેસર બાંધકામ તમે જોઈ શકો છો મીડિયા મિત્રો, કે જે લોકોએ વેબ્રિજનું કામ ચાલુ છે, પાણીના ટાંકાનું કામ ચાલુ છે, પંચાયત દ્વારા નિયમ મુજબ એક પણ ઈંટનો બાંધકામ કરવો હોય તો પંચાયતની પરવાનગી લેવી પડે છે, ભલે એ નાનો ઉદ્યોગ હોય કે મોટો ઉદ્યોગ હોય. પણ હજી સુધી પંચાયતમાં એક પણ જાતનો ડોક્યુમેન્ટ નથી. 18 તારીખના 18/6 પંચાયતે લીગલ નોટિસ આપેલી છે, તે છતાં પણ એ કામ ચાલુ છે. હવે એનામાં માનવું શું કે એમાં સરકારની નજર હેઠળ કામ થઈ રહ્યું છે, તંત્રની નજર હેઠળ કામ થઈ રહ્યું છે. અત્યારે જોવા જઈએ તો ખેડૂતોને તો તકલીફ જ છે. આપણે જોઈએ તો જ્યાં જોઈએ ત્યાં આંદોલન ચાલુ છે. ખેડૂત આજે જે છે આપણા દેશ માટે ખેડૂત છે. જ્યારે અનાજ પકવે છે ત્યારે માણસો ખાય છે. તમે એને જ ખતમ કરવા નીકળ્યા છો આવી કંપનીઓ લઈને. આવા વિકાસને બંધ કરો. અમને એવા વિકાસની જરૂર નથી. અમે સમૃદ્ધ છીએ. અમારા ગામને આવા વિકાસની જરૂર નથી. અમારે આરોગ્ય સાથે છેડા થાય છે. અમે એનો વિરોધ કરી રહ્યા છીએ. અમે હકના અને અધિકારની લડાઈ લડી રહ્યા છીએ. એના માટે થઈ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ પણ લડશું. એના માટે થઈ અમને જે પણ બની ખૂટતું હશે कायदाकीय प्रोसेस पर हमें कर। मेरा नाम रोमिंदर सिंह है, मैं यहाँ पे जनरल मैनेजर प्रोजेक्ट देख रहा हूँ। और अभी जो गांव वाले हमारे पास अभी आए थे, जिनके मन में कुछ शंका थी कि कुछ काम यहाँ पे बिना अप्रूवल के चल रहे हैं, मैं सिर्फ आप लोगों के माध्यम से, हमारी टेक्निकल टीम भी आएगी, हम बिल्कुल चाहेंगे कि आपके माध्यम से सबको इन्फॉर्म कर सकें कि जितने भी काम चल रहे हैं वो सब अप्रूवल के साथ चल रहे हैं, कोई भी काम बिना अप्रूवल के नहीं चल रहा है। और गाँव वाले अभी जब आए थे सब लोग, उनको हमने साथ अप्रूवल पेपर भी दिए हैं, और उनके मन में कोई भी शंका होगी वो आपके माध्यम से हम जरूर उनको पहुंचाना चाहेंगे। कोई भी क्वेश्चन होगा तो पंचायत की एनओसी जिसके लिए चाहिए होती है वो पंचायत की एनओसी भी जमा करी हुई है, और जो फैक्ट्री का शेड का काम है वो उसके बाद ही चालू होगा। पंचायत की एनओसी आने के बाद वो अभी तक चालू नहीं है। अभी जो काम चालू है वो बाउंड्री काम चालू है, और ये ऑफिस बैठने के काम जो चाहिए थे छोटा मोटा काम वो है, वही चालू है। अभी किसी ने कुछ शायद मन में गलत शंका आ गई है, जो मैं पहले ही बोल चुका हूँ कि आप लोगों के थ्रू हम चाहेंगे कि उनको हम सच्चाई प्रदान करें कि इसमें कोई भी ऐसा गलत काम नहीं हो रहा है। ये कॉपर रिसाइकलिंग प्लांट है, और अभी इतना ही इंफॉर्मेशन है कि कॉपर रिसाइकलिंग प्लांट है, और सर्वे नंबर 402 में यहाँ पे बनेगा। वो प्रोजेक्ट रिपोर्ट बनी है, तो प्रोजेक्ट रिपोर्ट बनी है, हमने शेयर भी करा है। तो मैं आपको आइडिया दे दूं, लगभग कोई 4000 टन के आसपास है। तो वो जो एग्जैक्ट फिगर है वो मैं अभी डिस्क्लोज नहीं कर सकते।